એ તો છે જ. ભાજપ સરકાર તો આવવાની છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના જ છે. પણ હજુ પાછળ બધા હાથ કરીને બોલતા નથી, અવાજ એટલો આવતો નથી. હું છું. હવે બીજું આપણા મહામંત્રી ભાઈ શ્રી મનીષભાઈ, તાલુકા પંચાયતના સભ્ય સ્ટેન્ડ બાય કેમ આવે? ભારત માતા કી બોલો, ભારત માતા કી, ભારત માતા કી. હવે સમય અને સભ્ય તરીકે હતા એવા દિનેશભાઈ માજી આપણા ઉપપ્રમુખ હતા. અબકી બાર તમને બધાને ખબર છે કે લોકસભાનું ઇલેક્શન 7મી મે છે અને આ 7મી મેના ઇલેક્શનમાં આ ચોથી વખત ભારતીય જનતા પાર્ટીએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે આપણા રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજી, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ દેવુસિંહજીને ચોથી વખત આપણે
ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે, ત્યારે આપણા બધાની ફરજ થઈ પડે છે કે આપણે એમને ચૂંટણીની અંદર જંગી બહુમતીથી જીતાડીએ, અને એના માટે આ એક સભાનું આયોજન કર્યું છે. તો આ સભાની અંદર તમે સૌ ઉપસ્થિત છો, તો પહેલાં તો હું તમે બધા કેટલા સક્રિય છે એ જોવા માગું છું. તો હું ભારત માતા કી જય બોલાવું, 3 વખત બોલાવીશ. તમને બધાને ખબર છે એમ આપણે ગામની સભાનું આયોજન કર્યું છે. લોકસભાનું ઇલેક્શન છે, અને ઇલેક્શનમાં અહીંયા આપણે સૌ ભાગ લેવાનો છે. તો આ ગામના સરપંચ ભાઈ શ્રી હિરલબેન રાજ ચાલુ જ છે, પણ દેવસિંહજી બધે પહોંચી શકવાના નથી, કારણ કે દેવસિંહ ને 150 કિલોમીટરની રેન્જની અંદર આ પાર્લામેન્ટનો વિસ્તાર છે, અને આ પાર્લામેન્ટના વિસ્તારની અંદર જો એમણે ફરવું હોય તો તમે બધા સમજો છો કેટલા દિવસ લાગે. અને બીજું કે 5 વર્ષની અંદર દેવસિંહે 180 દિવસ ઉપર પાર્લામેન્ટમાં રહેવું પડે, કારણ કે પાર્લામેન્ટ ચાલતી હોય વર્ષમાં 3 વાર, એટલે ત્યાં હાજરી આપવી જરૂરી છે અને ત્યાં હાજર રહેવું પડે. તો એટલે દેવસિંહની જગ્યાએ આપણે બધા દેવસિંહ છે એમ સમજી અને વોટિંગ કરવાનું છે. મેં અહીંયા આગળ ડોર ટુ ડોર ઘરે ઘરે ફરવાનું અને એક ફોર્મ આપી દઉં. એ ફોર્મ લગભગ ભરાઈ ગયા હશે. ભરાઈ ગયા છે ને સરપંચ, કે બાકી છે? એક એરિયા બાકી. તો ઘેરથી બધેથી માહિતી આવી ગઈ. એટલે અહીંયા બધા સાંભળજો હો ધ્યાનથી, અહીંયા બધી જ માહિતી મારી પાસે આવી જશે કે કોણ કયા ઘરમાં હાજર છે, એનો ફોન નંબર કયો છે, અને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની જે યોજનાઓ છે એ યોજનાઓમાં કઈ યોજનાનો એમણે લાભ લીધો છે. તો આટલું તો મારી પાસે આવી જશે. બીજું કોઈ બહારગામ ગયું હશે રહેવા તો એ પણ ખબર પડી જશે, કોઈ પરદેશ ગયું હશે તો એ પણ ખબર પડી જશે, કોઈ ગુજરી ગયું હશે તો એ પણ ખબર પડી જશે. એટલે ગામની અંદર કેટલા મત છે અને કેટલું આપણે વોટિંગ કરાવવાનું છે એ આના ઉપરથી નક્કી થવાનું છે. અને અમારી એવી અપેક્ષા છે કે આપણું વોટિંગ પૂરેપૂરું મતદાન થાય એવું તમે બધા કરો. અહીંયા ઘણી બધી વિકાસની વાતો કરવાની છે, કારણ કે તમને બધાને ખબર છે કે આપણે વિકાસના નામે અહીંયા વિધાનસભામાં, આપણી નડિયાદ વિધાનસભામાં કરોડો રૂપિયા લાયા અને એનાથી વિકાસ કર્યો છે. એ તો છે જ. ભાજપ સરકાર તો આવવાની છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના જ છે, પણ